મારી અંબે, બોલ મારી અંબે, જય જય અંબે. જોઈ શકો તો આપણે મૂર્તિ કેવી મોટી મહાદેવ ભગવાન. પાણી જાય એનું જો આખી નદી પાણી જો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી બધા મિત્રોને. તો જઈએ છીએ અમે પોતધામ અંબાજી આજુબાજુના. તો જઈએ તો વિડીયો તમે બનાવી રહેજો. તો અમારે શું પહેલાં વચ્ચે અમારા શિવાનીનો બર્થડે આવ્યો હતો. બંને દાડે વરસાદ પડ્યો હતો એટલે અમે જોઈ ગયા અને શિવાની કે આપણે ફરવા લઈ જાઉં. તો હાથ કરતો જાઉં કે અંબાજી. તો આપણે અંબાજી નહીં શિવાની अंबाजी जाना इधर जब नदी जा. हेलो गाइस, जय माताजी मित्रों ने आप तो मैं जाऊँ अंबाजी कारण કે બર્થડે તો તે દિવસ તો વરસાદ હતો એટલે આપણે જવાનું હતું. ત્યાં બીજું હળ અંબાજી જઈ આવી ત્યાં તો વહેલા નહીં જોઈ ત્યાંથી વાત તો ચાલે છે. તો જઈએ અંબાજી પોતધામ ફરીએ તો તમે વિડીયોમાં બન્યા રહેજો. ગાઈસ, રૂની આવ્યું રામાપીરનું મંદિર. જો આ છે ગાઈસ, એક્ઝેક્ટ આપણે વટેશ્વર મહાદેવ પહોંચી ગઈ. તો ગાઈસ, એક્ઝેક્ટ આ વટેશ્વર મહાદેવ. અરે શિવાનીની તો મજા છે. આજ બર્થડે તો એના માટે લાવેલી હતી આપણે. બકા ભાઈ આવે પાછળ માલ કાલ મુહૂર્ત કર્યું ભરત કરશે. બાપુ સી કે નહીં? અમારા મહારાજના તો આયા, મહારાજ ઊંઘેલા લાગે છે. એનું જગાડવા નહીં અત્યારે એમાં કહી મહારાજ હશે. જો ગાઈસ, મોર બેઠો જો ઢેલ. એ મોર જાય છે, મોર આવ્યો. મોર આવ્યો. ગાઈસ જોઈ લો આપણે ઉડી ગયો. ગાઈસ, સૂર્ય ભગવાનના દર્શન કરી દો. જય જો સૂર્યકુંડ. ગાઈસ, તો આ સૂર્યકુંડ. આજે આપણે થોડા આગળ જઈએ. જો તમને હોમે તો એક્ઝેક્ટ હોમે તો હોમે દર્શન કરાવી દઈએ. ગાઈસ, સૂર્ય ભગવાન Yellow guys, Suryakund. મજા ગાઈસ. જો પેલા વાદરા બેઠા જો આપણે ગાઈસ. તો હરમન દાદાને દર્શન થઈ ગયા આપણે. જોઈ લો ગાઈસ, મોર બેઠો આગળ. આપણે એ મોર ઉડી તો ગાઈસ, વાદરાહી જેમ કે આપણે એના જોડે જાહું નહીં. જો આ ચિત્ર બનાવેલા જો વિષ્ણુ ભગવાન સિંહ બધું હનુમાનજી સિંહ ચિત્ર બનાવેલા ગાઈસ. જોઈ લો તમે. વટેશ્વર મહાદેવ આવો ને એટલે આ જોવાનું ભૂલતા નહીં. જો મસ્ત ચિત્ર બનાવેલા છે. જો આમાં હનુમાનજી છે, ઇન્દ્ર ભગવાન છે, જો વિષ્ણુ ભગવાનનું બધું છે. જો બાજુમાં વાદરા બેઠા. જો તો ગાઈસ, આપણે એવું વાદરા જોડે ના જાવ એમાં સારું છે. ધોલાવે ને થપ્પડ મારે લાપડી. ચલો જો મિત્રો, આપણે દેથળી વટેશ્વર મહાદેવના દર્શન કરી લીધા હતા અને હવે જઈશું વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરવા. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ગાઈસ, એક્ઝેક્ટ આપણે વિશ્વેશ્વર મહાદેવ પહોંચવા આવી ગયા. આપણે ઉતરી ગયા. જો પાછળ આપણે લગ્યુરી પડી છે.
બધા હેરતા આવે. હવે આપણે વિશ્વેશ્વર માધાએ જવાનું છે દર્શન કરવા. હમ. એ તો નહીં કે શિવાની? કુંડ હે નાવાનું એવું કોક છે. જોઈએ હવે કઈ જઈએ શું છે શું નહીં, દર્શન તો કરી દઈએ. કુંડમાં નાવાનું થાય તો આ તો જોઈએ આપણે વહેલા નહીં જ આવ્યા ઘેરથી. ચલો તમને બતાવીએ ગાઈસ. નીચે ઉતરવાનું હોય હતી આપણે ગાઈસ. હવે બધું એક ચનાચોર ગરમ આઈસ્ક્રીમ રમેકડા તો રમેકડા વેકાઈ વિશ્વ મહાદેવ. બસ આવી જાઓ. કપડા લાવવાના જોઈએ ને લાવવાના તો ચોક નહીં ના આવ્યો કપડા લઈ લીધો. ના યાર નથી નહીં લઈ જવા તો બીવાય છે. રુચિંગા નવરા બસ આપણે પાણી ઠંડુ હે. હા નદી પાણી 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 મને આટલે પાણી આવ્યું છે. પેન્ટ પલળી ગયું છે. પેન્ટ ઊંચું કરી દઈએ થોડું. જો આખી નદી પાણી જો વિશ્વેશ્વર મહાદેવનું મંદિર દર્શન કરી રહ્યા નહીં? હા નહીં હવે દર્શન કરવા. હા હવે તમે લઈને દર્શન કરવા જોઈએ. તો મિત્રો આ રીજો વિશ્વેશ્વર મહાદેવ મંદિર. હા રી મંદિર છે મહાદેવ ભગવાનનું. તો બસ આટલે જ દર્શન કરી દો, આગળ વિડીયો અંદર બનાવતા નહીં. નદી છે અને બાજુ મંદિર વિશ્વેશ્વર. હેલો નદીમાં જે નાય છે તેના માટે પણ ખાસ સૂચના છે કે આપણે કપડા ચેન્જ કર્યા દર્શન? મંદિરના સામે બાથરૂમ છે ત્યાંથી કપડા દર્શન ચેન્જ કરી કરો, લીધા. મહેરબાની કરીને. તો ગાઈસ દર્શન કરી દીધા. હવે જઈએ આપણે લગી દઈએ. તો ગાઈસ જો વસ્તુ મળે રમેકરામ ના જોવા જઈશું. શું જોવું? શું જોવું? આ બુટ્ટી જુદી કોલમલી દોરી ભરાના આવ પાછળ લેવાની જોઈએ ને કમી ગમે જાય હું લેવું કોઈ લેવાની. હવે દર્શન કરવા બીજે વિશ્વનાથ મંદિરે આપણે મહાદેવના દર્શન કર્યા. હવે જઈએ બીજે તો દર્શન કરીને આવીએ. હવે આપણે હવે પ્રસાદી બનાવી. ક્યારે બનાવી મહેમાન? હોમા પરસાદ હર મહાદેવ. હર હર મહાદેવ. વિશ્વેશ્વર મહાદેવે નદીએ નાહવા આવે છે અને હોમા પચમ છે. હોમા પચમની પ્રસાદ બનાવી કેવો હતા પ્રસાદ? બધાને લઈ ગયા આપણે. સ્ટેશનના પૈસે હવે અમે હર મહાદેવ. જો પ્રસાદી લઈ ગયા, બધા બેસી ગયા અંદર. હવે અમે 4-5 જણા બાકી એ લઈ ગયા પ્રસાદી. હું અલાર્મ ચાલુ રાખું, તમે લ્યો. મસ્ત બની ગયો પ્રસાદ, જોરદાર. હા હર હર મહાદેવ. હોમાની પ્રસાદ હા મજા આવી ગઈ પ્રસાદ લેવાની. હર મહાદેવ. હર. લઈ લો તમે. બીજી વાર લીધી હો પ્રસાદ, બીજી વાર લીધી. એમ? હા, ખાવાની મજા આવી જાય. તો આપણે લઈ લઈએ. ના બકા ભાઈ માપની એ વિશાલ. હા ભરતભાઈ આવજો હમણાં. હા. બીજો વાત. તો ગાઈસ આપણે બધું નાસ્તો પાણી થઈ ગયો. હવે નીકળીએ. જો બધી લક્ઝરી આવી ગઈ હતી. દર્શન કરીએ. અંદર પૂછી લઈએ પગાભાઈ. પગાભાઈ હવે ચોકાન? બાલારામ. હા બાલારામ. હવે બાલારામ. તો ગાઈસ હવે જાઉં બાલારામ. હવે બાલારામ બાલારામ બાલારામ. હવે બાલારામ. બાલારામ. શું કરે શું કરે કીધું ને લે હેડવા તો રોડ પકડી કાઢું.
જો ગાઈસ જો સામે પહાડ છે આપણે પહાડ દેખાઈ ગયેલો પહાડી આ તો બાબા પહાડી વિસ્તાર કહેવાય. પહાડી વિસ્તાર. ગાઈસ એક્ઝેક્ટ હવે આપણે અહીંથી વિશ્વેશ્વર મહાદેવથી નીકળી ગયા નહીં જોઈને બધા ના આપણે તો ના ઘેરથી નહીં ના એટલે લગભગ ધોઈ દીધા. શું કેવું હો તો મિત્રો અમે જો હવે વિશ્વેશ્વર મહાદેવ દર્શન કરી લીધા હતા. એ બધા નાતા હતા પણ અમે ઘેરથી નહીં નાતા કપડાં લાવ્યા નતા એટલે નતા નાયા અને હવે જઈએ છે બાલારામ મંદિરે દર્શન કરવા. તો વિડીયો બનાવ્યો તો હવે જઈએ ગાઈસ તો બાલારામ તો તમે બન્યા છે કે આપણે બાલારામ મંદિર તમને દર્શન કરાવી. આપણે એક્ઝેક્ટ બાલારામ આવી ગયા આપણે ખાલી થાય રહી લગીરી વાય ઉતરીએ બધા ઉતરી ગયા. આપણે તો વાવડી મોર ઉતરીને આવી ગયા બધા ઉતરે રહ્યા હજી લક્ષ્મીજી આપણે હવે જઈએ જો આ બોર્ડ મારી બાલારામ અંબાજી ગાઈસ આવી ગયા હવે બાલારામ આપણે હવે ધીમે ધીમે હેડે જઈએ છીએ. આ મગજ આવવાનું છે બાલારામ ગરમી લાગે બાલારામ મહાદેવ ભોજન ઢાળ જબરો નહીં જવામાં તો વાંધો નહીં વર્તન થાકી દે હા ગાઈસ તમે આવો બાલારામ તો ઢાળ જેવો જોઈ લો ઢાળમાં હેડી જવાય. 20 રૂપિયા દરેક આઈટમ દરેક વેરાયટીના 20 રૂપિયા ઘર વકરી આઈટમના 20 રૂપિયા 20 રૂપિયા દરેક આઈટમ દરેક વેરાયટીના 20 રૂપિયા કોકરા વાગે પગમ ચંપલ લઈને નહીં આવ્યા બરાબર ચંપલ લઈને આવ્યા હોય તો પગમાં કોકરા વાગે. ગાઈસ આપણે એક્ઝેક્ટ પહોંચી જવા આવ્યા બાલારામ જો સામે છે નદી. બાલારામ પહોંચી ગયા નદી સોની છે નદી. ગાઈસ આ રે બાલારામ મંદિર આપણે પહોંચી ગયા મહાદેવ. ગાઈસ જો પાણી ચાલુ બાલારામ પેલું સૂર્ય મંદિર બનેલું પિક્ચર હવેલી સામે. દર્શન કરી આવજો હણો અંદર મંદિરમાં ફોટા ના પાડી પાડવાના જો દર્શન કરી આવજો. ગાઈસ આ દર્શન કરવા જઈશું મારે તો ગાઈસ આ દર્શન કરીને આવ્યા. દર્શન કરી આવ્યા તમે શિવાની કર્યા દર્શન? અંબાજી પડતા નહીં આવો આવો મહેમાન ચાનો ઓમ ઓમ ફોટા પાડવામાં જ પડ્યા. અરે હોય બે અરે હોય ને અરે હોય બેઠા અહીં તમે હારો નીકળી ગયા તમે આજ નીકળી ગયા અમારે એમ આ છોડીને બર્થડે હતો રવિવારે જ્યાં રવિવારે વરસાદ પડ્યો બહુ સારું સોંધી રાખ ત્યાં તારા પછી વાત 4-5 આપણે દર્શન કરી દીધા બાલારામના. હવે ગાડીએ તો હવે ગાડીવાળા તો નક્કી કરી શકીએ. ગાઈસ બાલારામના દર્શન કરીને આવ્યા અમે તો હવે બહાર આવીને કે હું નાસ્તો કરવો નાસ્તો પેલી ફ્રૂટની ડીશ કરીએ. આ ફ્રૂટ કે ફ્રૂટની ડીશ લેવી થોડા ફ્રૂટની ડીશ લઈ લઈએ. કેટલા વાળી ડીશ? હા
હાલો ને એક હાલો ને પાડ્યા ખાઈ એમ આલી. હા તો ગાઈસ આવી ગયા દીસુ માટે ખુરચી માટે લડાઈ ચાલુ હે. તો આ ડીશ આવી ગઈ જો ફ્રૂટની ડીશ ગાઈસ આવી ગઈ છે. આપણે ફ્રૂટ ખાઈ લેવું, કઈ બહારની વસ્તુ કોઈ બહાર લગી રહી છીએ એટલે આશે બધું ખાવું નહીં આપણે. અને આ ખાઈએ આપણે ફ્રૂટ બચ્યું રહે. કેવું છે? તો ગાઈસ આપણે આ હુએ અનારસ. તો અમે નાસ્તો કરી લઈએ એટલે તમે તો ગાઈસ ચોથી આપણે ફ્રૂટની ડીશ ખાઈ નીકળ્યા. આગળ રોડ પર આવ્યા તો આઈસ્ક્રીમ ખાઈ બેસી. હા ઠંડુ કરવા ઠંડુ થાય પેલું મને કેમ ના લઈ આલી? તો ગાઈસ આ ભાઈને અમારે ઉધરો થઈ ગઈ એટલે નહીં લઈ આલી. જો થોડું થોડું ખાય મેં એને કીધું આપણે બેન નહીં ખાવી. હા હા આ ખાવામાં તો અમે લેટવા છીએ. હા લેટવા ખાવાનું ખાઈએ, બીજું કોઈ વસ્તુ લઈએ ખાવાનું ખાઈએ, બાકી તો લેવા જો 10 વાળી છે, વધારે નહીં લાગે. હા બે ખાઈ ગમે એટલું પણ અમારે તો ના થઈ તો તમે આમાં આપણે થોડા આગળ લીંબુ શરબત પી લઈએ અમે. નહીં ઋતિક ભાઈ લીંબુ શરબત બનાવવા. તો આપણે ચા પી લઈએ. પીઝા હવે લીંબુ સોડા શરબત ઓરેન્જ ગાલા. તો ગાઈસ તો એક્ઝેક્ટ આપણે બાલારામ જ્યાં બાલારામથી મહાદેવ ભગવાનના દર્શન કરીને પછી બહાર આવ્યા. બહારથી ફ્રૂટની ડીશું ખાધી, પછી આઈસ્ક્રીમ ખાધી, પછી શરબત પીધો. પછી આપણે હવે નીકળી ગયા પાચોટિયા મહાદેવ. હા આપણે પહેલા જે બાલારામ થી બધું નાસ્તો કર્યો, આઈસ્ક્રીમ ને ફ્રૂટ ને બધું, હવે જઈએ છે પાછોટિયા મહાદેવના દર્શન કરવા. તો ગાઈ જો આ ચેવા ઊંઘ્યા અહીં. એ આ ઊંઘે આ જો મજા જ છે ને ભાઈ. મજા આવી જઈએ. એક્ઝેક્ટ આપણે પહોંચી ગયા બાજોટિયા મહાદેવ. ના બાજોટિયા જો આપણે કઈ જઈએ બાજોટિયા મહાદેવ પહોંચી જઈએ. તો ગાઈસ એક્ઝેક્ટ અમે બાજોટિયા મહાદેવ પહોંચી ગયા છીએ. જો આ રહ્યું બાજોટિયા. જો ગાઈસ મસ્ત મૂર્તિ છે મહાદેવ ભગવાનની. જો લે દર્શન કરવા વાળો ભરી જવાના છીએ હો. એ વધારે વરા ગયો હાથમાં મોબાઈલ ના લઈ ગાઈસ. ગાઈસ શ્રી બાજોટિયા મહાદેવ મહાદેવ આપણે હજુ ઉતરશું. ઉતર હાજર શિવાની लिए तो फटाफट उतरी जाइए. पासन करवा वाला है जो आ रहे मंदिर सामने. જાતા ચલા હનુમાન દાદાનું મંદિર આવ્યું. જય હનુમાન દાદા. કઈ આગળ આપણે પોણી જોઈએ નદીમાં પોણી કેવું જાય છે ગાય ગાયથી એનો તમે બતાવો. પોણી જો નદીમાં પાણી કેવું જાય જો તમે.
પાણી કેટલું જાય છે ભાઈ જો નદી ગાઈસ હજુ થોડા ઉપર જઈએ આ પાણી જો પાણી કેવું જાય તો આપણે જોયું નથી પાણી કાયગા પાણી જાય એનું પાણી કેવું જાય જો તો હવે જઈએ આપણે ઉપર લોડ આવી જા હેચકા ખાવાનું છે બેહવાનું અને આ રહ્યું ગાઈસ મંદિર મહાદેવ ભગવાનનું તમે અહીંથી દર્શન કરાવી દો તો કરી દો જો પેલી મૂર્તિ દેખાય આપણે મહાદેવ ભગવાનની એટલી મસ્ત લાગાઈ હતી આપણે નજારો કેટલો મસ્ત લાગે જો પાણી જાય એનું જો ના પાણી એકન જો પડે એકન જાય પણ આમાં નાવાનું એમાં તો જવાનું આવ્યું જોઈ શકો તો આપણે મૂર્તિ કેવી મોટી મહાદેવ ભગવાનની એક જડાડી બાજેટિયા મહાદેવ મહાદેવ છોકરો મજા આવી શિવાની શિવાની બર્થડે હતો મજા આવી હે આજ બર્થડે જ ગણાય ને આમ તો હે અને કાયદેસરનો બર્થડે ગણાય તો ગાઈસ તો જોઈ લો દર્શન કરતો તમે અને હર હર કોમેન્ટમાં મહાદેવ લખી દો ગાઈસ તો આપણે મહાદેવ બાપાના દર્શન કરી દીધા હવે જઈએ બીજે તો લઈ જઈએ બકાભાઈ ઉસીએ બકાભાઈ વિડીયો બન્યા બાજુ ત્યાં મહાદેવે દર્શન કરીને આવી જા હવે જાઉં બીજા મહાદેવે દર્શન કરવા એ જઈને બતાવીશું કે જે મહાદેવનું મંદિર છે તો વિડીયો બનાવી જે મજા આવી મજા આવી મજા આવી પ્રતિકદમ મજા આવી હા મજા આવી મને મજા આવી છે કોની નાન મજા આવી કોની જેવું હતું અને વિડીયો બનાવી બનાવી છેલ્લે આપણે અંબાજી આપણા ગુજરાતી વાળા હે ને એના પહેલથી જ જેથી જાય એમ કે ઘેરથી આપણે નાસ્તો બનાવીને લઈ જવું સારું કે બહારની વસ્તુ જેવું હોય જેવું ના હોય એના કરતાં આપણે ઘરથી લઈ જાવ ને એ સારું ખાવામાં સારું કહેવાનો મતલબ એ છે કે બહારની વસ્તુ થોડી ખવાય તો માપનું ખવાય કોઈ તળેલું આશા કુશન નહીં જે ખાયા જેવું છે ફ્રૂટ છે આ ના છે એ ખવાય બીજું તમે વધારે ખાવા બીમાર અને નું હોય નુકસાન કરે નહીં જો પોતા બનાવેલા જુઓ ગાઈસ કેટલા મસ્ત પોતા મજા જાય પોતા આપણે જો પોતા અને મરચા મસ્ત ગાઈસ જો નજારો જો મસ્ત પોણી ગાઈસ કેટલું મસ્ત નજારો છે આપણા અહીંયા શિવાણી ગાઈસ ચલો મસ્ત નજારો ને જો અમે પહાડ હે અને પાણી જો ગાઈસ પાણીનો નજારો જોઈએ તો આપણે હવે જવા દો જઈએ ઉપર પેલું બકરું રહ્યું છે કે બકરું જો ગાઈસ તો જો બકરું ઊભું હોય પહાડ ઉપર જો ગાઈસ પહાડિયા વિસ્તારમાં આવી ગયા છીએ એક્ઝેક્ટ હવે આપણે જવાનું છે આ મકા હેડ આતું નહીં ચંપલ પહેરવાની હા તો ચંપલ ગાઈસ એટલે પહેરતા નહીં કાઢે જોન તો મેલી દે ભૂલી જાય એટલે ચંપલ પહેરવા રહ્યા નહીં હે કે ઉપર ઉપર ના પાડી છે ચરવાની ગાઈસ હર હર ગંગેશ્વર મહાદેવ મંદિર જો દર્શન કરતા હો જો શિવાણી જો ઋતિક દર્શન કરીને આવો ગાઈસ હર હર ગંગે મહાદેવ પહોંચી ગયા
શું કર્યું? દર્શન કરીને આવ્યા? કરીને આ દર્શન ચા પીવા બે તો પણ ચા થઈ રહ્યું પાછા આવ્યા વાટકી લઈ ગયેલી મેળ લીધી પાણી પીને આવ્યા. નહીં વાગે છે મસ્ત અંદર તો શું કરું? ઉપર તો જાવ ને, અમે અંબાજી જવાનું, અંબાજી ઉપર ચડવાનું થાય તો ચલો આપણે ગાડી જોઈએ. ગંગે મહાદેવ મંદિર વિકલ્પી દર્શન કરીને હવે નીકળ્યા આપણે અંબાજી. નહીં પેલા આપણે જ્યાં બાજુ ત્યાં મહાદેવ એથી દર્શન કરી ગંગેશ્વર મહાદેવ હવે દર્શન કર્યા એથી હવે જઈએ છીએ અંબાજી છેલ્લે તો અંબાજી દર્શન કરી તો લઈએ. ગાઈસ તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, જય અંબે માં. તો તમે અમારા વિડીયોમાં નવા આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને ફૂલ સપોર્ટ કરજો. ઈ ગઈ અમન કે ચલો ચલો ચલો. તો ગાઈસ જોઈ લો પહાડ. ગાઈસ પહાડ જો ગાયું છે, ગાયું. જો નીચે પાણી ચાલુ જો આપણે અહીંયા જો નદી પાણી થાય માપનું પાણી જાય ને એક્ઝેક્ટ પેલો હમે દેખાય ને ગબ્બર અંબેમાનો નારિયેળ કે ખજૂરી યારી એક્ઝેક્ટ આપણે પહોંચી ગયા જો ગબ્બર અંબેમાનો ગબ્બર જોઈ શકો છો. આપણે ગાઈસ તો એક્ઝેક્ટ અંબાજી પહોંચી ગયા છીએ. ગાઈસ તો જઈએ અમે અંબેમાના દર્શન કરવા. તો તમે અમારી ચેનલ પર એક તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય અંબેમાં. નહીં અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય અંબેમાં. તો અમે તમને કરાવશું અંબે માતાના દર્શન. આપણે કોઈ ધોન તો પ્રવેશ કરીને હા તો મિત્રો પછી અમે અંબેમાના દર્શન કરવા તો તમે વિડીયો પડ્યા મૂર્તિ કેટલી મસ્ત શણગારી છે. ગાઈસ આગળ આ મૂર્તિ ચેલી મસ્ત બનાવેલી છે જો સિંહની. હા ગાઈસ અંબાજી સિટીમાં આવી ગયા અહીંયા આપણે અંબાજી સિટી. આજે આસુ મંદિરે આપણા દર્શન કરવા. તો વરસાદનો મોસમ હતો એટલે આપણે ગબ્બર ગયા નહીં કે એટલે આપણે જ્યારે અમુક લોકો ગયા અમુક આપણે જ આવું નહીં, વરસાદ પડતો એટલે ગયા નહીં. ગાઈસ આપણે લક્ઝરીમાંથી બહાર ઉતરી ગયા હતા. હવે જઈએ અહીંયા અંબેમાના દર્શન કરવા. શું કેવું? મંદિરે દર્શન કરવા. દર્શન કરતા આવીએ. દર્શન કરતા ચલો ગાઈસ દર્શન કરતા આવીએ. તો ગાઈસ એક્ઝેક્ટ આપણે અંબાજી આપણે જે નવું મંદિર છે એ કરાવી ગયા ને આવી જો એક્ઝેક્ટ આપણે પહોંચી ગયા. જો શણગાર ચલો મસ્ત. હવે જો જે આ વસ્તુ દેખાય ને બધું લાઇટિંગ રાતે જોતા. જો અંબેમાની મૂર્તિ છે, અંબેમાનું મંદિર સામે દેખાય. તો આપણે જઈએ મંદિરે. જો આ લાઇટિંગ માટે બોલ મારી અંબે, બોલ મારી અંબે, જય જય અંબે. અંબાજી દૂર, અમારા અંબાજી દૂર નહીં લગતા જ છે. હવે આવી ગયા અહીંયા વિડીયો બનાવ્યા રહો જઈએ તમે દર્શન કરાવીએ. જો કરવા દે તો મોબાઈલ તમે કરાવો તો નહીં થવાને વિડીયો. ગાઈસ ગયા હતા અમે તો હું મોબાઈલ લોકરમાં મેળવી ગયા નહીં. હા મોબાઈલ લોકરમાં મિલાઈ દે કેમ કે અંદર લઈને જવાના નહીં દેતા. અંદર નતા જવા દેતા. મોબાઈલ નહીં કોઈની વસ્તુ તમારે ખાલી પ્રસાદી લઈ જાઓ કે અંદર ચંપલ બધું. દર્શન કરવા
તમને ના કરાય એકા દર્શન અને અમે નસીબદાર હતા કે 2 મિનિટ લેટ પડ્યા હોત દરવાજા બંધ થઈ ગયા. હવે 7:30 વાગે ખોલે મંદિર. આપણે ત્યાં દર્શન કરી લીધા અને દરવાજો બંધ થઈ ગયો. હા એક્ઝેક્ટ અમે પહોંચ્યા, માતાજીએ પહોંચ્યા ને દરવાજા બંધ થઈ ગયા. દર્શન થઈ ગયા અમને. બીજી વસ્તી બહુ લાઈનમાં ઊભી બચાર, બહુ વસ્તી જો. બીજી વસ્તી આવે પાછળ તો થોડું હતું બધા અહીંયા દર્શન કરવા નહીં મળ્યા. બીજી વસ્તી પાછી ને પાછી વળી. અંબે તૈયારી ફૂલ થાય જો, લાઇટિંગ બધું ગોઠવણી ચાલુ છે હજુ જો. ગોઠવણી બધી ચાલુ છે. જે વસ્તીઓ હેડતા આવશે ને અંબાજી એના માટે બધી તૈયારી ચાલુ થઈ ગઈ. ગાઈસ જોઈ લો તમે પેલી તૈયારી મસ્ત તૈયારી કરી નાખી. બધું લાઇટિંગ ચાલુ છે ગોઠવવાની. गाइस तीसुड़िया घाट आएगा એવું છે. જોઈ લો જો રોડ है શિવાની गाइस गब्बर જોઈ લો पहाड़ અંબાજીથી હવે ઘર તરફ વળતો થઈ ગયો. એટલે મોબાઈલ આમ તો વિડીયો અંબાજી બનાવો મંદિર આગળ, પણ એ મોબાઈલ અંદર લઈ જવા દેતા નતા એટલે મેલાઈ જતા બ્લોકો. એટલે હવે અમે વિડીયો હવે બનાવ્યા. તો તમને અમારા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને સબસ્ક્રાઈબર કરી દેજો. જય માતાજી. ગાઈસ અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.